ભરૂચ બાર એસોસિએશન ચૂંટણી 876 મતદારોએ મતદાન કર્યું। 3 પેનલ વચ્ચે કાંટેની ટક્કર। ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી આજે કોર્ટ બિલ્ડિંગ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે। આ વર્ષે પ્રથમ વખત સહકાર, પરિવર્તન અને સમરસતા એમ 3 પેનલ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે, જેને કારણે વકીલ વર્ગમાં વિશેષ ઉત્સાહ છે। અગાઉ બાર એસોસિએશનની ચૂંટણી મુખ્યત્વે સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ થતી હતી। જોકે આ વર્ષે ભાજપના લીગલ સેલના એક આગેવાને સમરસતા પેનલ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે। ચર્ચા મુજબ પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનો સાથે સંકળાયેલી છે, જ્યારે સહકાર પેનલ પોતાની અલગ ઓળખ સાથે મેદાનમાં છે। ભરૂચ બાર એસોસિએશનમાં કુલ 876 નોંધાયેલા મતદારો છે। મતદાન પ્રક્રિયા સવારે 9:15 વાગ્યાથી શરૂ થઈને બપોરે 3:15 વાગ્યા સુધી ચાલશે। ત્યારબાદ તરત જ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ કમિટી સભ્યોનું ભાવિ નક્કી થશે। મતદારોએ પ્રમુખ પદ માટે 3માંથી 1, ઉપપ્રમુખ માટે 4માંથી 1, સેક્રેટરી માટે 6માંથી 2 અને ટ્રેઝરર માટે 4માંથી 1 ઉમેદવારને મત આપવાનો છે। આ ઉપરાંત પુરુષ કમિટી સભ્યો માટે 24માંથી 8 અને મહિલા કમિટી સભ્યો માટે 9માંથી 3 ઉમેદવારને મત આપવાના રહેશે। આમ દરેક મતદારે કુલ 16 મત આપવાના છે। ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ મતગણતરી પૂર્ણ થયા બાદ બપોર પછી જાહેર કરવામાં આવશે। હું મુખ્ય ચૂંટણી કમિશનર। આજરોજ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 876 મતદાન છે અને આ ચૂંટણીમાં 3 પ્રમુખ ઉમેદવારોએ ઝંપલાવેલ છે, જેમાં પ્રદ્યુમન સિંધા, અજબ ખાન સિપાઈ તેમજ બીરેન પટેલ મુખ્ય પ્રમુખ પદના દાવેદાર છે। સવારે 9:30 વાગે મતદાન ચાલુ કરેલું છે અને 3:15 સુધી મતદાન ચાલુ રહેશે। મતદાનની પ્રક્રિયા હાલ શાંતિપૂર્વક ચાલી રહી છે। સાંજે 4 વાગે ગણતરી શરૂ કરવામાં આવશે અને આજરોજ સાંજે જ વિજેતા જાહેર કરવામાં આવશે। આજરોજ સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાતના તમામ બાર કાઉન્સિલોમાં આ ચૂંટણી છે, જેમાં ભરૂચ જિલ્લા વકીલ મંડળની પણ ચૂંટણી આજરોજ ચાલુ છે। સમરસતા પેનલ દ્વારા મેં પ્રમુખની દાવેદારી કરી છે। ભરૂચ જિલ્લા વકીલ મંડળમાં તમામ વકીલોનો આ ચૂંટણી પર્વે ઉત્સાહ જણાય છે। હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ઉમેદવારી કરેલી છે। હું એબી સિપાઈ મારું નામ છે અને સતત છેલ્લા 2021થી હું ઉમેદવારી નોંધાવું છું અને આજે હું જંગી બહુમતીથી મારી જીત થાય તેવી આશા રાખું છું। આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ઇલેક્શનની પ્રક્રિયા ચાલુ છે અને હું મારી સહકાર પેનલ હાથે ઊભો રહ્યો છું। મને મારા સર્વ વકીલ મિત્રોનો સહકાર અને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ ચૂંટણીમાં મારી જ પેનલનો સંપૂર્ણ વિજય થવાનો છે, એ જ અભિલાષા મારી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।